નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 26 મે 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેમાં આપણે જોઈએ ગુજરાત સરકારે નિવાસી છાત્રાલયો, આશ્રમ શાળાઓ, બાળ સુધારા ગૃહોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 1 મહિનાના નિભાવ ભથ્થા પેટે કેટલા રૂપિયા ચૂકવ્યા? તો આ જે લાભાર્થી છે, વિદ્યાર્થી છે, એને 1 મહિનાના નિભાવ ખર્ચ તરીકે 1500 રૂપિયા ચૂકવ્યા છે. આપ જોઈ શકો છો કે હાલમાં જે લોકડાઉનની પરિસ્થિતિ છે તેમાં સરકાર દ્વારા જે સહાય આપવામાં આવી છે તે અંતર્ગત આપણે જોઈએ તો 1500 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ગુજરાત સરકારે નિવાસી છાત્રાલય, આશ્રમ શાળાઓ, બાળ સુધારા ગૃહોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 1 મહિનાના નિભાવ ભથ્થા પેટે 1500 રૂપિયા પ્રતિ લાભાર્થી ચૂકવ્યા છે. તેમાં મધ્યાહન ભોજન યોજનાના લાભાર્થીઓને પણ ભોજન સહાય પેટે કુલ 62.10 કરોડ રૂપિયાની સહાય કરી છે. અને જે આંગણવાડી કેન્દ્ર છે તેના બાળકોને ટેક હોમ રાશન સ્વરૂપે પોતાના ઘર સુધી, એટલે કે જે બાળક છે એના બાળકના ઘર સુધી આ પ્રકારે પુરવઠો પૂરો પાડ્યો છે. કયા રાજ્યમાં સરકારે કોઈ નહીં રહેગા બેરોજગાર, સબકો મિલેગા રોજગાર, એટલે કે કોઈ વ્યક્તિ બેરોજગાર નહીં રહે, બધાને રોજગાર મળી જશે, આ પ્રકારનું એક અભિયાન શરૂ કર્યું છે? મધ્યપ્રદેશ સરકારે અભિયાન શરૂ કર્યું છે. તેમાં મધ્યપ્રદેશના જે મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ, એમણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોઈ નહીં રહેગા બેરોજગાર, સબકો મિલેગા રોજગાર આ અભિયાન શરૂ કર્યું છે અને તે અંતર્ગત મનરેગા જોબ કાર્ડ વિતરણ કરવામાં આવશે. હવે અહીંયા શું થયું છે કે જે રાજ્યમાં અને રાજ્યની બહારના જે વ્યક્તિઓ છે, એટલે કે પરપ્રાંતીય મજૂરો અને મજૂરી માટેની શોધ માટે બીજા રાજ્યમાં જે લોકો ગયા છે અને એ લોકો ફરીથી પાછા પોતાના વતનમાં પાછા ફર્યા છે, તેવા લોકોને પોતાનું ગામ અથવા જે ગ્રામ પંચાયતનો જે વિસ્તાર હશે તે વિસ્તારમાં તેમને આ પ્રકારની મનરેગા અંતર્ગત અથવા તો અન્ય કોઈ પણ રીતે એને જોબ આપવામાં આવશે. આ પ્રકારનું અભિયાન શરૂ કર્યું છે. હવે મહારાષ્ટ્રમાં એક સર્વે થયો, મતલબ કે એકલો મહારાષ્ટ્રનો જોઈએ તો જે પોતાના જે વ્યક્તિઓ છે મહારાષ્ટ્રના મૂળ મધ્યપ્રદેશના લોકો, મૂળ મધ્યપ્રદેશના લોકો જે અન્ય રાજ્યમાં ગયા હોય અને ફરીથી પાછા મધ્યપ્રદેશમાં આવી ગયા હોય એવા અંદાજે 5 લાખ લોકો છે. હવે આ 5 લાખ લોકોને આ રીતે રોજગારી આપવામાં આવશે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ મધમાખી ઉછેર માટે સરકારે કેટલા કરોડની ફાળવણી કરી? સરકારે કુલ 500 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે મધમાખી ઉછેર માટે. કયા સેના અંતર્ગત? આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ 500 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. તેમાં ખેડૂતોની આવક બમણી કરવાનો જે ઉદ્દેશ છે તે અંતર્ગત મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપી રહી છે. આ સંદર્ભે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત મધમાખી ઉછેર માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. હવે મધમાખી ઉછેર જે છે તેને આપણે બીજે કયા ભાષામાં કહેવાય છે? જેવી રીતે બાગ બગીચાનો આપણે હોય તો આપણે કહીએ છીએ હોર્ટિકલ્ચર. તો મધમાખીના ઉછેરને એને શું કહેવાય છે તે તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. વર્ષ 2005-6ની સરખામણીમાં જોઈએ તો દેશમાં જે મધનું ઉત્પાદન છે તેમાં 242% વધારો થયો છે. એટલે આપણે એવું કહી શકીએ કે 250% આસપાસનો વધારો થયો છે. અને જે નિકાસ આપણે કરી છે તેમાં પણ 265% વધારો થયો. એટલે તમે જોઈ શકો મિત્રો કે કેટલો બધો વધારો થઈ રહ્યો છે આ મધમાખી ઉછેર કેન્દ્રનો. રાષ્ટ્રીય મધમાખી મંડળ દ્વારા રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને હની મિશનના ભાગરૂપે તાલીમ આપવા માટેના મોડ્યુલ બનાવવામાં આવ્યા અને તે અંતર્ગત 30 લાખ ખેડૂતોને મધમાખી ઉછેરની તાલીમ આપવામાં આવી છે. જો અહીંયા આપણે જોઈ શકીએ કે જે નિકાસની વાત કરી કે અહીંયા જો ઉત્પાદનમાં પણ ઘણો બધો વધારો થયો અને સાથે સાથે નિકાસમાં પણ વધારો થયો, તો એ સ્પષ્ટ સૂચવે છે કે 2024 સુધીમાં જે ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે મધમાખી ઉછેર કેન્દ્ર. હુનર હાટ કાર્યક્રમની શરૂઆત ફરીથી કયા મહિનાથી શરૂ કરવામાં આવશે? હુનર હાટ દર 5 મહિને કરવામાં આવે છે, બટ હાલમાં લોકડાઉનને કારણે, કોરોનાને કારણે હાલમાં એને સ્થગિત કર્યું હતું, પરંતુ હવે એને ફરીથી પાછું ક્યારે શરૂ કરવામાં આવશે? તો સપ્ટેમ્બર 2020થી શરૂ કરવામાં આવશે. ક્યારથી શરૂ કરવામાં આવશે? સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવશે. ચાલો તેમાં જોઈએ લોકલ ટુ ગ્લોબલ, એટલે કે જે લોકલ પ્રોડક્ટ છે તેને હવે ગ્લોબલ સ્ટેજ પર લઈ જવું છે અને વૈશ્વિક સ્તરે લઈ જવાની છે. તે પ્રકારની થીમ અહીંયા યાદ રાખજો મિત્રો. થીમ કઈ રાખવામાં આવી છે હુનર હાટની? લોકલ ટુ ગ્લોબલ. આ થીમ સાથે તથા કારીગરોની તુલનાત્મક મોટી ભાગીદારી સાથે હુનર હાટનો આ વર્ષના સપ્ટેમ્બર મહિનાથી ફરીથી પ્રારંભ કરવામાં આવશે. હવે એ મિત્રો યાદ રાખજો કે દર 5 મહિને આ હુનર હાટનું આયોજન કરવામાં આવે છે, પરંતુ લોકડાઉનના કારણે હાલમાં સ્થગિત કર્યું હતું. હુનર હાટમાં દેશભરમાં અસંખ્ય લોકો ભાગ લે છે. છેલ્લા 5 વર્ષમાં 5 લાખથી વધુ ભારતીય કારીગરો અને તેમની સાથે સંકળાયેલા જે અન્ય લોકો હોય આ દરેક લોકોને આ કાર્યક્રમ અંતર્ગત રોજીરોટી મળી છે. હુનર હાટમાં સામાજિક અંતર, સ્વચ્છતા, સેનિટાઈઝર અને માસ્કનો ઉપયોગ કરવામાં આવશે તે અહીંયા પણ ખ્યાલ રાખવામાં આવશે. જે આગામી દિવસો છે, એટલે કે જ્યારે સપ્ટેમ્બર 2020થી હુનર હાટનું આયોજન થશે તેમાં દિલ્હી, પ્રયાગરાજ, ભોપાલ, જયપુર, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા,
લખનઉ, અમદાવાદ, આપણું ગુજરાતનું અમદાવાદ, આવા ઘણા બધા એવા સિટી છે, ઘણા બધા મેજર સિટી છે કે ત્યાં આગળ દરેક જગ્યા પર હુનર હાટનું આયોજન કરવામાં આવે છે. નેશનલ ગેમ્સ 2022 નું આયોજન ક્યાં કરવામાં આવશે? એટલે કે નેશનલ ગેમ્સ 2022 નું આયોજન ક્યાં કરવામાં આવશે? મેઘાલય ખાતે કરવામાં આવશે. જોઈ શકો છો નેશનલ ગેમ્સ મેઘાલય 2022. નેશનલ ગેમ્સ 2022 નું આયોજન મેઘાલયમાં કરવામાં આવશે. મેઘાલયે જે ત્યાં યોજાવાની છે 2022માં નેશનલ ગેમ્સ, તેની 39મી આવૃત્તિ યોજાવાની છે. આપણે ખાસ યાદ રાખશું કે કેટલામી આવૃત્તિ યોજાશે 2022માં મેઘાલય ખાતે, તો નેશનલ ગેમની 39મી આવૃત્તિ યોજાશે અને તેની માટેની તૈયારી હાલ અત્યારથી જ કરી દીધી. જો મિત્રો 2022માં જ્યારે ગેમ રમાવાની છે તો 2020માં એનું આયોજન થઈ ચૂક્યું છે. તો આપણે 6 મહિના પછી કે 4 મહિના પછી જે એક્ઝામ આવવાની છે તેનું આયોજન આપણે અત્યારથી કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જો અત્યારથી કરવું જોઈએ તો તમે જે મિત્રો વિડીયો જુઓ છો, તમે તમારી કમેન્ટ આપો છો, તો એ મિત્રો હાલમાં એની તૈયારી ચાલુ છે. બટ જે મિત્રો વિચારે કે હજુ નોટિફિકેશન આવવા દો, એક્ઝામ ડિક્લેર થવા દો, કોલ લેટર આવવા દો, ત્યાં સુધી ઘણા લોકો તો એવા હોય છે કે કોલ લેટર આવે ત્યાં સુધી વેઇટ કરતા હોય કે ચલો હજુ કોલ લેટર આવે છે કે નહીં, કોલ લેટર આવે પછી આપણે એક્ઝામ આપવા જશું, પછી વિચારશું કે આપણે તૈયારી કરવી કે નહીં કરવી. બટ મિત્રો એની આપણે કોમ્પિટિશન નહીં કરવાની. એ લોકો જો 100 ફોર્મ ભરાયો હોય ને મિત્રો, 100 ફોર્મ ભરાયો હોય ને, તો આપણે એવું જ વિચારવું કે આમાંથી 20 યા 25 લોકો સાથે જ મારે કોમ્પિટિશન છે. બાકીના 50 જે વિદ્યાર્થીઓ છે, 100માંથી 50 તો માત્ર ફોર્મ ભરવા માટે ફોર્મ ભર્યા છે. અને એમાંથી પણ 50%માંથી 50% એવા હોય છે વિદ્યાર્થીઓ કે જે થોડી તૈયારી માત્ર હોય છે, કહેવાની નામ માત્રની તૈયારી હોય છે અને એક્ઝામ આપવા જતા હોય છે. મિત્રો તમે એકવાર ઓબ્ઝર્વ કરજો કે તમે જે ક્લાસમાં બેઠા હશો તેમાં જેટલી પણ સંખ્યા હોય તેમાંથી તમારે ઓબ્ઝર્વ કરવાનું કે એક અથવા તો બે વ્યક્તિ એવા મળી આવશે કે એને આ OMR સીટ ભરતા પણ નહીં આવડતું હોય, બાજુવાળાને પૂછીને OMR સીટ ભરશે. તો હવે મિત્રો તમે જુઓ કે તમારી કોમ્પિટિશન કેટલા લોકો સાથે છે? 20 થી 25% સાથે. હવે એમાંથી 10% લોકો એવા છે ને કે એની સાથે જ ગળાકાપ હરીફાય છે, એટલે કે જોરદાર ટક્કર એ લોકો સાથે છે. એટલે કે વાસ્તવિક જે તમારી જો હરીફાઈ હોય, તમે એન્ડ સ્ટેજ પર હોવ કે ચલો હવે નોકરી ફાઇનલ છે અને એટલી તમારી તૈયારી હોય, તો તમારી તૈયારી કોમ્પિટિશન કેટલા લોકો સાથે છે? માત્ર ને માત્ર 10% લોકો સાથે જ તમારી કોમ્પિટિશન છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે નેશનલ ગેમ્સના હોસ્ટિંગ માટે ડિસેબલ ફ્રેન્ડલી સ્ટેડિયમના નિર્માણ માટે 209 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. કયા દેશે નવું સ્પેસ ઓપરેશન સ્ક્વાડ્રોન લોન્ચ કર્યું? નવું સ્પેસ ઓપરેશન સ્ક્વાડ્રોન લોન્ચ કર્યું છે. કોણે કર્યું છે? જાપાને કર્યું છે. જાપાને આ પ્રકારે લોન્ચ કર્યું છે. જાપાને તેમના ઉપગ્રહો પરના જોખમને મોનિટર કરવા માટે નવું સ્પેસ ઓપરેશન્સ સ્ક્વાડ્રોન લોન્ચ કર્યું છે. તેનો હેતુ કયો છે? તો તેનો હેતુ છે કે જે જાપાનને પોતાના જે ઉપગ્રહો છે તેના દુશ્મનના હુમલાઓ અને જે અવકાશમાં જે ભંગાર હોય છે એનાથી સુરક્ષિત રાખવો. મિત્રો તમને થશે કે અહીંયા પણ ભંગાર છે, તો શું અવકાશમાં પણ ભંગાર હશે? હા, અવકાશમાં પણ ભંગાર છે જ. જે આપણે સ્પેસ ઉપગ્રહમાં મોકલીએ છીએ, સ્પેસમાં જે ઉપગ્રહ મોકલીએ છીએ અને ત્યાંનો જે પછીનો જે ભંગાર છે, કાટમાળ છે, જે ઉપગ્રહો કાર્યરત નથી, હવે એ બધાને ભંગાર જ કહેવાશે. તો આ બધાથી બચવા માટે પણ આ ઉપયોગ કરવામાં આવશે. અને અન્ય જે સૈનિકો છે, સૈનિકો માટે જે ઉપગ્રહ આધારિત સંશોધન અને સંદેશાવ્યવહાર કમ્યુનિકેશન કરવામાં આવશે, તે પણ અહીંયા હેતુ રહેલો છે. આ પ્રકારે પહેલું જાપાની સેલ્ફ ડિફેન્સ એકમ છે જે બાહ્ય અંતરિક્ષ માટે સમર્પિત છે અને તે ક્યાં આવેલું છે? જાપાનનું ટોક્યો ખાતે આવેલું છે. અંદામાનના દુર્લભ પામ વૃક્ષને ક્યાં રોપવામાં આવ્યું છે? જો અંદામાન વિસ્તારનું એક વૃક્ષ છે પામ વૃક્ષ, હવે તે ઘણું બધું દુર્લભ, એટલે કે આ દુર્લભ પામ વૃક્ષ એ ક્યાં વાવવામાં આવ્યું છે? તો કેરળ ખાતે એને વાવવામાં આવ્યું છે. ચલો તેમાં આપણે જોઈએ. દક્ષિણ અંદામાન ટાપુમાં જોવા મળતું એક દુર્લભ પામ વૃક્ષ એ કેરળના પાલોડે સ્થિત જવાહરલાલ નહેરુ ટ્રોપિકલ બોટનિકલ ગાર્ડન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો ખાસ નામ યાદ રાખજો કે જવાહરલાલ નહેરુ ટ્રોપિકલ બોટનિકલ ગાર્ડન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કે જેને આપણે શોર્ટ નામમાં શું કહે છે? JNTBGRI ના નામથી ઓળખીએ છીએ. તેના સહયોગથી આ વૃક્ષ વાવવામાં આવ્યું છે. ચલો તેમાં આગળ જોઈએ. પિનાંગા અંદામાનેન્સીસ ને એક સમયે વિલુપ્ત માનવામાં આવતું હતું અને આ વૃક્ષ અરેકા નટ પામ વૃક્ષની જ એક પ્રજાતિ છે. એ યાદ રાખજો. શેની પ્રજાતિ છે? અરેકા નટ પામ વૃક્ષની જ એક આ પ્રજાતિ છે. JNTBGRI એટલે કે જવાહરલાલ નહેરુ ટ્રોપિકલ બોટનિકલ ગાર્ડન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ પિનાંગા અંદામાનેન્સીસ ને ગંભીર રૂપથી વિલુપ્ત જાત ગણાવી છે. IOC અંતર્ગત ઇસ્લામોફોબિયા વિરુદ્ધ તાજેતરમાં કયા દેશે ભારતનો પક્ષ લીધો છે? ભારતના
તરફેણમાં એક પક્ષ લીધો છે, તો તેના ભારતના તરફેણમાં વાક્ય આપ્યું હોય, એની તરફેણ કરી હોય તેવો દેશ કયો છે આઈઓસીના વિરુદ્ધમાં? પહેલા એ સમજીએ કે આઈઓસી એટલે શું, તો ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન. તો તેના આપણા ભારતમાં જે વિરુદ્ધમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભારતમાં ઇસ્લામોફોબિયા થયો છે. એટલે કે ઇસ્લામોફોબિયા એટલે કે ઇસ્લામ લોકોના જે લોકો છે એની સામે ભેદભાવ રાખવો, મુસ્લિમો પ્રત્યે ભડકાઉ ભાષણ આપવું, એના પ્રત્યે ડર પેદા કરવો, આ બધી વસ્તુઓ. તો એક એવો દેશ છે માલદીવ્સ, એમણે કહ્યું છે કે આ પ્રકારની કોઈ ત્યાં ગંભીર સમસ્યા નથી, ઉલટાનું અન્ય દેશો કરતાં અહીંયા સારી રીતે ઇસ્લામ ધર્મ ફૂલો ફાયલો છે. ચલો તેમાં જોઈએ. તાજેતરમાં માલદીવ્સે ઓઆઈસી એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશનમાં કહ્યું કે ભારત વિરુદ્ધ ઇસ્લામોફોબિયાનો આરોપ લગાવવો જોઈએ નહીં. અને ઓઆઈની હ્યુમન રાઇટ્સ બોડીએ પણ કહ્યું કે ભારત ઇસ્લામોફોબિયા વિરુદ્ધ તત્કાલ પગલાં ભરે અને તેને વધતું અટકાવે. તો પાકિસ્તાને પણ કહ્યું યુએનજીએમાં, યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીમાં, કે ભારતમાં આ પ્રકારની એક આરોપ લગાવ્યો છે કે ભારત ઉપર કે ભારતમાં ઇસ્લામોફોબિયા છે એમ. તો માલદીવ્સે કહ્યું કે આ બધી એક અફવાઓ છે, આ પ્રકારની કોઈ વાસ્તવિકતા નથી, અને ખરેખર અન્ય દેશો કરતાં જે ઇસ્લામ ધર્મ છે તે ભારતમાં સૌથી સેફ ગણવામાં આવે છે, કારણ કે ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે. ઓઆઈસીની તાજેતરમાં વર્ચ્યુઅલ મિટિંગમાં પાકિસ્તાને ભારત પર જે આક્ષેપ મૂક્યો હતો, પરંતુ માલદીવ્સે આરોપને ફગાવતા કહ્યું કે ભારત દેશમાં ઇસ્લામોફોબિયા નથી. મિત્રો, અમુક વ્યક્તિઓ એવા હશે કે ઘણા બધા, મારા મિત્રો પણ ઘણા બધા એવા છે કે જે ઇસ્લામ ધર્મ, મુસ્લિમ લોકો છે, મારા ફ્રેન્ડ સર્કલમાં પણ, તમારા ગ્રુપમાં પણ હશે, અને આપણા જે અત્યારે જે કરંટ અફેર્સ વાંચી રહ્યા છે, સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, એમાંથી પણ ઘણા બધા મુસ્લિમ લોકો હશે. તો એ લોકોને તો ક્યારેય એવું લાગ્યું નથી, એવા લોકોને ક્યારેય લાગ્યું નથી કે ભારતમાં આ પ્રકારનો ખતરો છે. અને જે લોકોને લાગ્યું છે ખતરો છે, તો ભારતે એને ઓલરેડી જવાબ આપી ચૂક્યા છે કે બીજા દેશમાં જઈને તમે ટ્રાય કરી જુઓ. કારણ કે ભારતમાં કોઈ પણ ધર્મ એવું નથી કે ભારત હિન્દુ, મુસ્લિમ, માત્ર આ ધર્મ, કોઈ પણ ધર્મ લઈ લો, કોઈ પણ ધર્મને ક્યારેય ખતરો થયો જ નથી અને થશે પણ નહીં. કારણ કે ભારતમાં વિવિધતામાં એકતા અને એકતામાં વિવિધતા, આ દરેક લોકો સમજે છે. બટ એક સમય હતો એવો કે જે સમયે શું થયું હોય કે અમુક લોકો, અમુક રાજકીય પાર્ટી અથવા રાજકીય લોકો પોતાની મત મેળવવા માટે, પોતાની ખુરશી ટકાવી રાખવા માટે આ પ્રકારના ઝઘડાઓ કરાવતા આવ્યા છે અને હજુ પણ એ લોકો કરાવતા આવશે. બટ આપણે એમાં પડશું નહીં. જેટલા લોકો એજ્યુકેટેડ થશે, આ એની પોલિસી સમજશે કે રાજકારણી લોકો અથવા તો પોલિટિકલ જે અમુક લોકો છે, તે દરેક લોકોની, અમુક લોકો જે છે પોતાની ખુરશી ટકાવી રાખવા માટે આ પ્રકારના જે કંઈ પણ સ્ટન્ટ કરાવે છે, તો એને તો લોકો આરામથી જવાબ આપશે. લોકો સમજે છે બધું, એટલે જવાબ આપશે જ. વિશ્વ બેંકમાં જળવાયુ પરિવર્તન અને આપદા પ્રબંધનની જવાબદારી કોને સોંપવામાં આવી? જળવાયુ પરિવર્તન અને આપદા પ્રબંધનની જવાબદારી કોને સોંપવામાં આવી છે? તો આપણા આન્સર છે આભાસ ઝાને સોંપવામાં આવી છે. આભાસ ઝાને આ જવાબદારી સોંપવામાં આવી છે. ભારતીય મૂળના અર્થશાસ્ત્રી આભાસ ઝાને દક્ષિણ એશિયામાં વિશ્વ બેંકમાં મહત્વપૂર્ણ પદ પર નિયુક્ત કરવામાં આવ્યો છે. વિશ્વ બેંકમાં જે મહત્વપૂર્ણ પદ છે તેમાં તેની નિમણૂક કરવામાં આવી છે. આભાસ ઝાને જળવાયુ પરિવર્તન અને આપદા પ્રબંધન માટે જવાબદારી સોંપવામાં આવી છે. આભાસ ઝા વર્ષ 2001માં વિશ્વ બેંકમાં જોડાયા હતા. તેઓ બાંગ્લાદેશ, ભૂતાન, ભારત અને શ્રીલંકામાં બેંકના કાર્યકારી ડિરેક્ટર તરીકે રહી ચૂક્યા છે. નેશનલ સોલાર મિશન અંતર્ગત વર્ષ 2022 સુધીમાં કેટલા મેગાવોટ સોલાર પાવરનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે? 2022 સુધીમાં એક સોલાર પાવરનો આપણે એ પ્રકારે ઉત્પન્ન કરવાનો છે સોલાર પાવર દ્વારા, કે જે નેશનલ સોલાર મિશન અંતર્ગત. તો કેટલો આપણે ટાર્ગેટ રાખ્યો છે? 20,000 મેગાવોટ. 20,000 મેગાવોટનો આપણે ટાર્ગેટ રાખ્યો છે. મિત્રો ખાસ યાદ રાખજો. આ ગ્રાફ તમે જુઓ એટલે તમને આઈડિયા આવી જશે. અહીંયા જે 3 ફેઝ છે એ ત્રણ ફેઝનું બતાવ્યું છે કે પહેલો ફેઝ હતો 2010થી 13નો, પછી 13થી 17 અને 17થી 22નો, કે જેમાં 1,000થી 2,000, 4,000થી 10,000 અને 20,000 મેગાવોટનો આ પ્રકારનો એક આપણે ટાર્ગેટ બનાવી રાખ્યો છે. તેમાં આપણે જોઈએ નેશનલ સોલાર મિશનનું મૂળ નામ કયું હતું? તો પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નામ પરથી રાખવામાં આવ્યું છે. કયું નામ રાખવામાં આવ્યું છે? જવાહરલાલ નહેરુ નેશનલ સોલાર મિશન નામ રાખવામાં આવ્યું છે. ખાસ યાદ રાખજો કે નેશનલ સોલાર મિશનનું નામ કયું છે? તો નેશનલ સોલાર મિશનનું નામ છે જવાહરલાલ નહેરુ નેશનલ સોલાર મિશન, કે જેની શરૂઆત ક્યારે થઈ હતી? 2010માં તેની શરૂઆત થઈ હતી. મિત્રો ઘણી વખત તમને 2009નો આંકડો પણ આપ્યો હશે. જો 2009 અને 2010 બંનેનો આંકડો નહીં આપેલો હોય, કારણ કે 2009-2010માં આ શરૂઆત થઈ હતી, એટલે કે નાણાકીય વર્ષ 2009-10 શરૂઆત થઈ હોય એટલે એને 2009માં પણ ઘણી વખત લખ્યું છે, ઘણી વખત 2010માં પણ લખ્યું છે. પણ તમે આગળની જે સ્લાઇડ જોઈ ત્યાં તમને ક્લિયર બતાવ્યું છે કે 2010.
ચલો આપણે જો નેક્સ્ટ જોઈએ. આ મિશન અંતર્ગત વર્ષ 2022 સુધીમાં 20,000 મેગાવોટ સોલર વીજળી ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક રખાયો છે. જે મૂળ 3 તબક્કા છે એ 3 તબક્કા આપણે ઓલરેડી જોઈ ચૂક્યા. ફરી અગેન જોઈએ કે 2010 થી 2013 સુધીનો જે તબક્કો છે તેમાં 1,000 થી 2,000 મેગાવોટનો લક્ષ્યાંક રખાયો હતો. અને બીજો તબક્કો કે જેમાં 2013 થી 2017નો છે તેમાં 4,000 થી 10,000 મેગાવોટનું લક્ષ્યાંક. અને ત્રીજો તબક્કો જે હાલમાં ચાલુ છે 2017 થી 2022 સુધીનો તેમાં 20,000 મેગાવોટનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તો મિત્રો આઈઆઈટી મદ્રાસ છે એમણે એક એનટીસી ન્યૂ ટોટ કલેક્ટર નામનું એક ડિવાઇસ વિકસાવ્યું છે અને આ ડિવાઇસ છે એ આપણું જે મિશન છે નેશનલ સોલર મિશન એમાં ખૂબ મદદરૂપ થશે. હવે મિત્રો જોઈએ આજનું ફેક્ટ્સ ફટાફટ. 26 મે 2020નું ફેક્ટ્સ ફટાફટ જોઈએ. કેન્દ્રીય આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કોવિડ-19ના 2300 દર્દીઓની સારવાર આયુષ્યમાન ભારત કાર્ડ અંતર્ગત કરવામાં આવી છે. ફ્રેન્કલિન ટેમ્પલટન એસેટ મેનેજમેન્ટ ઇન્ડિયા એટલે કે આ એક મ્યુચ્યુઅલ ફંડ સાથે સંકળાયેલી એક કંપની છે તેમણે અને કોટક મહિન્દ્રા બેંક બંને સાથે મળીને હવે કામ કરશે. ભારતીય ફિલ્મ જગતના જાણીતા યંગ અભિનેતા મોહિત બઘેલનું તાજેતરમાં નિધન થયું છે. તો મિત્રો આ હતા 26 મે 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુક બર્ડ્સ કરંટ અફેર.